નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપર એટલે કે છેલ્લા 5 વર્ષના અંદરથી જે પેપરની અંદરથી જે વિભાગ ડી સીમાં આવેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપીશું। આ રીતના મેં આગળ અંગ્રેજીના પેપરની આગળ પણ એક વિડીયો મૂકેલો હતો, એમાં મેં તમને જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપ્યા હતા એમાંથી બે, એક તો કે શોર્ટ નોટ અને એક પેરેગ્રાફ રાઇટિંગ અને એક રિપોર્ટ રાઇટિંગ। ઓકે, આ સેમ ટુ સેમ પ્રશ્નો એમાંથી જ આવ્યા હતા, તો એ માટે તમને બેનિફિટ થાય એ માટે કહું છું કે આ બધા જ પ્રશ્નો તમે તૈયાર કરી નાખજો। તૈયાર કરેલા હશે તમને 100% ફાયદો થશે। સેમ આ આવશે એની કોઈ ગેરંટી નથી, પણ રિપીટ થયેલા પ્રશ્નો પણ આની અંદર ઘણા છે, જે 3 વર્ષમાં લગાતાર રિપીટ થયેલા પ્રશ્નો પણ છે। ઓકે, 3 વર્ષમાં રિપીટ થયેલા પ્રશ્નો પણ લગાતાર આવેલા છે। તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, સ્ક્રીનશોટ લેતા રહેજો જે પ્રશ્નો આપું એનો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા જે બીજા મિત્રો છે એમના સુધી શેર કરી દેજો। ઓકે, શરૂઆત કરીએ મિત્રો। પહેલો પ્રશ્ન આપણે વિભાગ ડીમાં, તમે સ્ક્રીનશોટ લઈ લો, વિરેન્જર પાવડરની બનાવટવાળો આઈએમપી પ્રશ્ન કહેવાય। પછી આગળ છે જુઓ, નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપવાનો છે જેમાં મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ અને બીમાં આપેલું છે પીએચમાં ફેરફારોને કારણે દાંત કેવી રીતે સડે છે તે સમજાવો। હવે મિત્રો આ પ્રશ્નો ઉપર તમારે વધારે ફોકસ કરવાનું છે, કારણ કે આ પ્રશ્ન 2 વખત બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે। 2024ના પેપરમાં પણ આવ્યો હતો અને 2021ના પેપરમાં પણ આવેલો છે। ઇન શોર્ટમાં તમારે શું તૈયાર કરી નાખવાનું કે મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ, આખી થિયરી બાકી કરી નાખવાની। તમારે વિભાગ ડીની અંદર ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તે કહેવાય। ઓકે, પછી આગળ જુઓ, 49મો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપવાનો, જેમાં તમારે એક એસ્ટરીકરણની પ્રક્રિયા, તો એસ્ટરીકરણ એ ખૂબ મોસ્ટ આઈએમપી છે, કારણ કે આ 3 વખત બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે અને કયા વર્ષમાં એ પણ હું તમને એનાલિસિસ કરીને જણાવું છું। તમારી જોડે છેલ્લા 5 વર્ષના પેપર હોય કે ના હોય, તમે આટલું એનાલિસિસ કરી શકશો નહીં, એટલે મેં એના માટે પહેલેથી જ તમને ઇઝી પડે માટે એનાલિસિસ કરી અને પ્રશ્નો લખી દીધા છે કે એસ્ટરીકરણ પ્રશ્ન 2023, 2024 અને 2020ના બોર્ડ એક્ઝામમાં આવેલો પ્રશ્ન છે। આગળ તમે જોજો, એ પેપર પણ આબાના છે, એમાં તમને મળી જશે। પછી છે ઇથેનોઇક એસિડના ગુણધર્મો। ઓકે, પછી આગળ જો 50મો પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો, એ પણ અગત્યનું છે। ખુલ્લા વાયુરંધ્ર, બંધ વાયુરંધ્ર, છિદ્રની માત્રાવાળી નામ નિર્દેશનવાળી આકૃતિ, તો આકૃતિ પણ આ આઈએમપી કહેવાય। ઓકે, હવે આગળ 51મો પ્રશ્ન જે આપેલું છે કે માનવ પાચન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો, માનવ પાચન તંત્રના મુખ્ય અંગોની ટૂંકમાં માહિતી આપો। તો મિત્રો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, 2 વખત બોર્ડ એક્ઝામમાં આવેલો છે, ના સોરી, આ તો 3 વખત બોર્ડ એક્ઝામમાં આવેલો છે, 2024, 2021 અને 2022। તમે ન મનાતું હોય, ન વિશ્વાસ આવે તો તમે જોઈ શકો છો, પેપર આગળ આવવાનું જ છે કે મનુષ્યનું પાચન તંત્ર। હવે એમાં પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાઈ શકે, નામ નિર્દેશનવાળી આકૃતિનો પણ પૂછાઈ શકે અને એમાં મુખ્ય અંગોની નોંધ વિશે પણ પૂછાઈ શકે છે। તમારે બંને રીતના પ્રશ્નો તૈયાર કરી નાખવાના। ઓકે, આગળ તમે સ્ક્રીનશોટ લઈ રહ્યો, આ પણ પ્રશ્નો કામના છે, રકમ વાંચવા દેશો વિડીયો લાંબો થઈ જશે, તમારે સ્ક્રીનશોટ લેતા રહેવાનું છે। પછી વિભાગ સીમાં જોઈ નાખો 2024નું પેપર, એમાં પણ આ પ્રશ્નોને તમે સ્ક્રીનશોટ લેતા રહેજો। જેમાં તમને ધાતુઓ અને અધાતુઓ એ આઈએમપી કહેવાય, તફાવત એ પણ ખાસ તૈયાર કરજો। આ રીતના પ્રશ્નો ઘણા આવતા હશે તમારે કે ધાતુ એક્સ એ કુદરતમાં સલ્ફાઇડ એક્સ સ્વરૂપે આપેલો છે, તો આ રીતના રકમો તમારે ખૂબ આવતી છે, તમે ખાસ તૈયાર કરજો। પછી પરાવર્તિત કમાન એ પણ આઈએમપી છે। અલિંગી પ્રજનનના પ્રકારનું નામ એ પણ આઈએમપી છે। નર માનવ પ્રજનન તંત્રની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ, તો આ આકૃતિ પણ ખાસ તૈયાર કરી નાખજો। શુક્રપિંડનું કાર્ય એ પણ આઈએમપી છે। ઓકે, વિદ્યુત પ્રવાહની તાપીય અસર એ પણ અગત્યનું છે। વિભાગ બીનો પણ એવી રીતના સ્ક્રીનશોટ લઈ રહ્યો, ડાયરેક્ટ તમે સ્ક્રીનશોટ લેતા રહો, તમને ઇઝી પડશે ને આપણે વિડીયો આગળ વધીએ। હવે વિભાગ ડી આપણે 2023નું પેપર જુઓ, પહેલો જ પ્રશ્ન કયો આવ્યો? 24માં એસ્ટરીકરણ હતો, 23માં પહેલો જ પ્રશ્ન કયો છે? એસ્ટરીકરણ પ્રક્રિયા। થઈ ગયું પ્રૂફ કે આ વારંવાર પૂછેલો પ્રશ્ન છે, તો આઈએમપી કહેવાય, પહેલો તૈયાર કરી નાખવાનો આને। પછી સહસંયોજક બંધ એ પણ આઈએમપી। ઉત્સર્જન એટલે શું? મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની આકૃતિ। જો પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જ। પછી પહેલામાં જુઓ, નરના પ્રજનન તંત્રની વાત હતી, આમાં સ્ત્રીના પ્રજનન તંત્રની વાત છે, તો આ બંને આપણે તમારા પ્રશ્નો તૈયાર કરી નાખવાના। પછી આગળ જુઓ, કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરીને સમજાવવાનું। તો જુઓ, પ્રકાશનું વક્રીભવન અગત્યનો 2020 અને 23માં આવેલો પ્રશ્ન, અને આ જો 23ના પેપરમાં તો છે ને, જે 2020ના પેપરમાં પણ આવશે। અને પ્રકાશનું વિભાજન એ 2020 અને 21માં આવેલો પ્રશ્ન છે। ઓકે, સોલેનોઇડ પણ મોસ્ટ આઈએમપી
અને એસી જનરેટરનો સિદ્ધાંત પણ મોસ્ટ આઈએમપી છે. મિત્રો વિડીયોના અંત સુધી બનજો, તમારે આ પ્રશ્નો ખૂબ જ કામ લાગશે, ખાસ તૈયાર કરવાનો એટલા માટે કહું છું. હવે જુઓ, વિરેન્જર પાવડરની બનાવટ એ પણ અગત્યનો છે. હવે આગળ આવેલ છે આપણે બીજું કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિનું આકૃતિ. આ વિભાગ ડીમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો ફરી બીજો નેક્સ્ટ જે વિભાગ સીમાં આવશે તમારે, કારણ કે 2020માં પણ આવેલું છે અને 2023માં પણ આવેલું છે. ઓકે, તફાવત ધમની અને શિરા. તમે સ્ક્રીનશોટ લઈ રહો આ પ્રશ્નોના, બધા જ પ્રશ્નો તમને કામ લાગશે. સ્ક્રીનશોટ લેતા રહો. તમારા માટે પોઝ કરીને ચાલુ છું, કારણ કે તમને સ્ક્રીનશોટ લેતા ફાવે. સ્ક્રીનશોટ લઈ રહો આટલેથી. ફરી જુઓ, તફાવત આપો ધમની અને શિરા, વનસ્પતિમાં ઉત્સર્જન, આઈએમપી જ છે આ બધું. હવે જો વળી વિભાગ ડી આપણે આગળ જોઈએ કયા વર્ષનું છે, કે 2022નું પેપર છે. તો એમાં પહેલું પ્લાસ્ટર ઓફ પેરિસ આવ્યો છે, આઈએમપી પ્રશ્ન. આલ્કોહોલવાળો પ્રશ્ન, આઈએમપી. 49મો પ્રશ્ન તમે જુઓ, મનુષ્યના પાચનતંત્રની આકૃતિ, ફરી પૂછાણી કે ના પૂછાણી. આ પ્રશ્ન 3 વખત પૂછાયેલું છે, ખાસ તૈયાર કરી નાખજો. પછી અમીબામાં પોષણ પ્રક્રિયા, પ્રકાશનું વિભાજન એટલે શું, પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના, ફરી પ્રશ્ન આવ્યો છે. 2022માં છે અને 21માં પણ આ પ્રશ્ન છે. પછી R1 વાળો સ્ક્રીનશોટ લઈ રહ્યો આટલેથી. અને વિદ્યુત મોટરનો સિદ્ધાંત એ પણ મોસ્ટ આઈએમપી છે, સ્ક્રીનશોટ લઈ રહેજો. વિભાગ સીના પ્રશ્નો છે, ઉષ્માશોષક, ઉષ્માક્ષેપક, સ્ક્રીનશોટ લઈ રહ્યો. પછી દાખલા આ રીતનો આવી શકે છે તમારા સ્વાધ્યાયની અંદર, કે બુકના ઉદાહરણમાં આપેલો છે, એ પણ તૈયાર કરી નાખજો, સ્ક્રીનશોટ લઈ રહ્યો. હવે જો મિત્રો, આ પ્રશ્નો તમને એટલા માટે પહેલાં તૈયાર કરવાનો કહું છું કે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો ઘણા વિદ્યાર્થીઓ શોધતા હોય છે કે અમારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ છે. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારા માટે કહેવાય. ઓકે, આ જે પાઠના પ્રશ્નો છે એના માટે મોસ્ટ આઈએમપી છે. પછી પર્યાવરણ બચાવવા માટે 3R આપણે એક આઈએમપી પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી નાખજો. સ્ક્રીનશોટ મિત્રો તમે લેતા રહો. ચેતાકોષની નામનિર્દેશનવાળી આકૃતિ છે, અંતર્ગોળ અરીસાનો ઉપયોગો, પ્રકાશનું વક્રીભવન, ઓઝોન એટલે શું. વિભાગ બીના પ્રશ્નો જુઓ, એના જ વર્ષના. સ્ક્રીનશોટ લેતા રહેજો. પછી 2021નું હવે આપણે પેપર જોઈએ, જેમાં તમારે આ રીતની એક આકૃતિના પણ પ્રશ્નો આવી શકે છે. તમે સ્ક્રીનશોટ લઈને વાંચી નાખજો, વિડીયો વધારે લાંબો ન થાય માટે. પછી વિભાગ ડીમાં આ 3 પ્રશ્નો જે આપેલ છે એનો પણ સ્ક્રીનશોટ લઈ લો. અને એમાં જો 47મો પ્રશ્ન 2021ના પેપરમાં, કે માનવના પાચનતંત્રમાં પીએચ અને મધમાખીના ડંખના ઉપચારમાં પીએચનું મહત્વ. તો ફરી પીએચનું મહત્વ આવેલું છે, આઈએમપી પ્રશ્ન. જંગલની અગત્યાઓ અને પર્યાવરણને બચાવવા 2R દેખાણા તમને. આગળ 3R હતા અને ફરી 2R આવ્યા. તો આ પણ ખૂબ આઈએમપી છે. આ 13મા પાઠમાં તમને મળી જશે. પછી વિભાગ સીમાં વિઘટન પ્રક્રિયા, સ્ક્રીનશોટ. આ રીતનો પ્રશ્ન આવે છે, સંયોજન એક્સ અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે, તો એ એક્સનું નામ લખવાનું છે. તો આ રીતનો પ્રશ્નનો પણ સ્ક્રીનશોટ લઈને પહેલો તૈયાર કરી નાખજો. ઓકે, વિભાગ બીનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આ રીતનું આવે, જો તત્વ એક્સનો પરમાણુ ક્રમાંક 12 છે, તો મેગ્નેશિયમનો 12 ક્રમાંક થાય. તત્વ એક્સ ઓળખો અને તેની ઇલેક્ટ્રોન રચના લખો, તો 282 આવશે. અને તત્વ એક્સને ઓળખવાનું શું, એનું નામ આવશે મેગ્નેશિયમ. તત્વ એક્સ કયા આવર્ત અને કયા સમૂહમાં આવેલ છે તે પણ જણાવવાનું છે. આ જૂના પેપર છે, કદાચ સિલેબસ પ્રમાણે બદલાઈ પણ ગયા હોય પ્રશ્ન. ઓહમનો નિયમ, તેનું સૂત્ર, ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ. હવે વિભાગ ડી આપણે 2020ના છેલ્લા પેપરનો. આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. પછી જો એમાં મનુષ્યના હૃદયની અંતઃરચના દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ, તો એ પણ આઈએમપી પ્રશ્ન છે હો, મનુષ્યનું હૃદય. પછી જો વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત અને કાર્ય પદ્ધતિ, તો આ પણ આઈએમપી છે. 2020માં પણ આ પૂછાયો અને આગળ 23માં પણ આ પ્રશ્ન હતો. અને વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યા, આ પણ અગત્યનો છે, આગળ આવેલો પ્રશ્ન છે. સ્ક્રીનશોટ લો. આ દાખલા જે છે ને એનો સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો, કારણ કે આ રીતના પ્રશ્નો આવે તમને ઇઝી પડે. હવે આપણે જોઈએ આગળ વિભાગ સી માટે. જો પદાર્થ એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. પદાર્થ એક્સનું નામ આપવાનું, પદાર્થ એક્સનું રાસાયણિક સૂત્ર લખવાનું, પદાર્થ એક્સની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે. ઓકે, તો આ ખાસ આ રીતના પ્રશ્નો ખાસ આવશે તમારા બોર્ડ એક્ઝામમાં. તો આ રીતના તમને જેટલા દેખાણા ને બધા તૈયાર પહેલાં કરજો. પછી જો 28મો પ્રશ્ન, કે તાંબુ કે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ 2020માં આવી અને આગળ 23માં પણ હતી.
થર્મિટ પ્રક્રિયા આઈએમપી પ્રશ્ન છે, કરી નાખજો. આ ચેતાકોષની આકૃતિ છે એ પણ ખાસ તૈયાર કરી નાખજો. નામ નિર્દેશન ખાસ તૈયાર કરજો. બરોબર. આગળ પછી મિત્રો જો તફાવત છે જારક શ્વસન ને અજારક શ્વસન, એ પણ ઇઝી જ છે, તૈયાર કરજો, કામ લાગશે, આઈએમપી છે. આનો પણ સ્ક્રીનશોટ આટલે લઈ રહ્યો. હવે વિભાગ બીના આપણે પ્રશ્નો જોઈએ કે એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે. આ રીતના પ્રશ્નો જે આવતા હોય ને ઘરેલું, કે તમને એ પ્રશ્ન ડાયરેક્ટ એની થિયરીનું નામ નહીં આપે, ફેરવીને પ્રશ્ન પૂછશે, તો એ રીતના પણ પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરવાના. પછી ન્યુલેનના અષ્ટકના નિયમની મર્યાદા જો તમારે સિલેબસમાં હોય તો ખાસ તૈયાર કરી દેજો. ઓકે મિત્રો, તો આટલું જ રાખીશું આપણે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે, અને તમારા બોર્ડના પેપરમાં જો આમાંથી મોસ્ટ આઈએમપી આપ્યામાંથી પ્રશ્નો આવે તો કોમેન્ટ જરૂરથી કરજો, કારણ કે આજે જે ઇંગ્લિશનું તમારે પેપર લેવાઈ ગયું એની અંદરથી 2 પ્રશ્નો તો બેઠે આવ્યા, એક પેરેગ્રાફ અને એક શોર્ટ નોટ. ઓકે, તો આ રીતના તમારે જો બેઠા પ્રશ્ન આમાંથી આવશે જ તમને બેનિફિટ થશે. અને આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બન્યો હશે. તો જે વિદ્યાર્થીઓને પેપર આપવાનું છે દરેક વિદ્યાર્થીઓને મારા વતી ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. ઓકે, તો મિત્રો વિડીયોને લાઇક કરી દો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા બીજા મિત્રોને શેર કરી દેજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.